નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ મોટાપા એટલે કે વધતું જતું વજન અને એને ઓછું કરવા માટે ઘણા બધા લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે, છતાં પણ ઘણા લોકો શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ એવા કન્ફ્યુઝનમાં રહેતા હોય છે, કેમ કે મોટા ભાગના લોકોને ખાવામાં ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ અને મસાલેદાર વસ્તુઓ વધારે ભાવતી હોય છે। તો વજન ઓછું કરવું હોય ત્યારે ઘણી બધી મુસીબત આવતી હોય છે, કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે કે શું ખાવું જોઈએ। અને ઘણા બધા લોકો મને પ્રશ્ન કરતા હોય છે કે વજન ઓછું કરવામાં આપણે મમરાનો યુઝ કરી શકીએ તો ખરેખર શું આપણે વજન ઓછું કરવાની પ્રોસેસમાં હોઈએ, વેટ લોસની જર્નીમાં હોઈએ તો મમરા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ એ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। તો આજે હું એના વિશે જ તમારી સાથે ચર્ચા કરવાની છું અને જાણવા માટે સમજવા માટે મારી સાથે બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે મોટાભાગના લોકો વર્કિંગ હોય છે, એટલે કે એમની ઓફિસમાં ઘણીવાર એમને લંચ ટાઈમમાં અથવા તો બ્રેક ટાઈમમાં કંઈક સ્વાદિષ્ટ, ચટાકેદાર, મસાલેદાર ખાવાનું મન થતું હોય છે અને નમકીન પણ ખાવાનું મન થતું હોય છે, ત્યારે એ બિસ્કિટ અથવા તો એવી કોઈ આઈટમ યુઝ કરી લેતા હોય છે કે જેના લીધે એમનું વજન જે છે એ વધવા લાગે છે અથવા તો બીજા હેલ્થ ઇસ્યુ આવી જતા હોય છે। તો આવા સમયમાં આપણે શું કરી શકીએ? તો આવા સમયમાં આપણે મમરાનો ઉપયોગ કરી શકીએ, કેમ કે મમરા જે છે એ ખરેખર આપણને વજન ઓછું કરવામાં હેલ્પરૂપ છે અને એક હળવો નાસ્તો છે। પણ હા, મમરા આપણે યોગ્ય માત્રામાં ખાવા જોઈએ। વધારે પડતા મમરા પણ આપણને નુકસાન કરે છે, કેમ કે યોગ્ય માત્રામાં 1 કટોરી જેટલા મમરા આપણે લઈશું તો આપણને વાંધો આવવાનો નથી। અને મમરા જે છે એની અંદર ફાઈબર સારા એવા પ્રમાણમાં આવેલું છે, એટલે આપણા શરીરને ફાઈબર પણ સારું મળે છે। મમરા પચવામાં પણ સારા છે, પાચન શક્તિ પણ સારી કરે છે, કેમ કે એની અંદર ફાઈબર આવેલું છે અને સાથે સાથે ફાઈબરના કારણે આપણા શરીરમાં ડાયજેશન સિસ્ટમ જે છે એ સારી થાય છે, પાચન શક્તિ મજબૂત બને છે। તો મમરા પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। અને મમરાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ? તો જનરલી મમરાને આપણે વઘારીને પણ લઈ શકીએ છીએ અને જ્યારે આપણે મમરાને વઘારીએ છીએ ત્યારે એની અંદર તેલ, રઈ, મસાલો જે પણ આપણે ઉમેરીએ છીએ એ બધું પ્રમાણસર લઈશું તો આપણને કોઈ તકલીફ આવવાની નથી। અને હા, જ્યારે આપણે મસાલાવાળા અને તેલવાળા મમરા ખાતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે એમાં તેલ યોગ્ય માત્રામાં અને મસાલો પણ યોગ્ય માત્રામાં નાખવામાં આવે। અને એ સાથે જ આપણે એની ચાટ બનાવીને પણ ખાઈ શકીએ છીએ। તમે 1 કટોરી મમરા લો અને એમાં તમે ડુંગળી છે, પછી ટામેટા અને બાફેલા ચણા છે, મગ છે અથવા તો અમેરિકન મકાઈ છે, એટલે કે મતલબ કે એની સરસ મજાની ભેળ બનાવીને ચાટ બનાવીને લઈ શકો છો। એમાં તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। તો આ રીતે તમે મમરાનો યુઝ કરી શકો છો। અને હા, ધ્યાનમાં એટલું રહે કે મમરાનો આપણે યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાનો છે, વધારે પડતા મમરાને આપણે લેવાના નથી। વધારે પડતા મમરા ખાઈએ છીએ તો એના કારણે પણ ઘણા લોકોને ઇફેક્ટ થતી હોય છે, કેમ કે તેલવાળા મસાલાવાળા મમરા ખાવાથી ઘણા લોકોને એસિડિટીનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે। તો આપણે યોગ્ય પ્રમાણમાં મમરા લઈશું તો આપણને કોઈ જ તકલીફ આવવાની નથી। તો હા, વજન ઓછું કરવા માટે આપણે મમરાનો પણ યુઝ કરી શકીએ છીએ, કેમ કે એ એક હેલ્ધી નાસ્તાનો ઓપ્શન છે। તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।